હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતના રાષ્ટ્રપતિ વિશે દરેક ચર્ચાઓ કરી ગયા હતા અને હવે આપણે આ સેશનમાં ઉપરાષ્ટ્રપતિ, મહાન ન્યાયવાદી અને કેગ વિશે ચર્ચા કરીશું. લગભગ ઉપરાષ્ટ્રપતિના 2 થી 3 લેક્ચર અહીંયા થઈ જશે, 12 મિનિટ 15 મિનિટના. રાઈટ, હવેથી આપણે જે લેક્ચર્સ આવશે સોમવારથી એ 15 થી 20 મિનિટના રહેશે. અત્યાર સુધીમાં આપણે બધા તમને 10-10 મિનિટના વિડીયો આપતા હતા, પણ હવે આપણે થોડીક આમાં લિમિટ વધી તો આપણે એમાં 30 મિનિટ સુધી વિડીયો લેક્ચર કરી શકીએ છીએ. ભગવાનના દર્શન કરી લઈએ અને પછી આપણે સ્ટાર્ટ કરીએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે. તમે દરેક નામ જોઈ શકો છો. ક્લાસ 1, 2, સુપર ક્લાસ 3 દરેક પરીક્ષા માટેની તૈયારી તમારે કરવી છે. હવે ટાર્ગેટ જીપીએસસી હર્ષલ જૈન સરને તમારે ફોલો કરવું જ પડશે, કારણ કે ડેલી સાંજે 9:30 વાગે તમારી માટે અમે ભારતના ઇતિહાસ અને ભારતનું બંધારણ મૂકી રહ્યા છે. હવે એમાં સબ્જેક્ટમાં વધારો પણ કરીશું. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા છે, જે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ નથી કરી તે ડાઉનલોડ કરો. આ સરળ પાઠશાલા એપ્લિકેશન ઉપર આપ લોકોને તમામ ફ્રી કોર્સ, ફ્રી ટેસ્ટ, પેઇડ કોર્સ બધું જ ફ્રી છે. ફ્રી પીડીએફમાં તમારે યુજી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ચોપડી, એનસીઆરટી, જીસીઆરટીની ચોપડી, એના સાર વગેરે ઇમ્પોર્ટન્ટ બધા જ પીડીએફ તમને અહીંયા મળી રહેશે. સાથે ફેનકોલ એપ્લિકેશન તમારે કેમ ડાઉનલોડ કરવાની? કારણ કે ફેનકોલ એપ્લિકેશન ઉપર તમને બધા મિત્રોને ભાઈ લાઈવ વિડીયો કોલ થકી તમારા તમામ મૂંઝવણ દૂર કરવામાં આવે, જેથી કરીને તમને આગળ જતા પરીક્ષામાં કોઈ ઇશ્યુ ન આવે. અને ડેલી સાંજે 9:30 વાગે તમારે આપણી યુટ્યુબ ચેનલ ઉપર 15 થી 20 મિનિટ આપવા માટે આવી જવાનું છે. ટેલિગ્રામ ચેનલની લિંક છે, ફેનકોલ એપ્લિકેશનની લિંક અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. કરવાનું જ છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. ઉપરાષ્ટ્રપતિ, જેમ ભારતના જે પ્રથમ નાગરિક છે એ કોણ હતા ભાઈ? રાષ્ટ્રપતિ હતા, ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા. તમારી માટે પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિ એ કેટલામાં નાગરિક આવશે ટોપિકની અંદર, બરાબર? તેમ છતાંય તમને પહેલા પૂછી લઉં છું. ઉપરાષ્ટ્રપતિનું પદ જે છે ને એ રાષ્ટ્રપતિનું પછીનું પદ અને સૌથી મહત્વનું પદ ગણાય છે. ઉપરાષ્ટ્રપતિ પદની પ્રેરણા ક્યાંથી લીધી? તો ભાઈ અમેરિકાના બંધારણમાંથી લીધી છે, યુએસએ. બીજું, ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ કયા વર્ષથી શરૂ થયું હતું? આ પણ ઇમ્પોર્ટન્ટ છે. 1952 થી થયું હતું, બરાબર? આટલી વસ્તુ તમને જે કોમન ડેટા છે, એકદમ ફેક્ચ્યુઅલ ડેટા મગજમાં ક્લિયર હોવો જોઈએ, કારણ કે તમે આને નહીં પ્રિપેર કરો પ્રોપર રીતે તો મજા નહીં આવે. રાઈટ? હવે અનુચ્છેદ 63 અનુસાર શું છે? અનુચ્છેદ 63 ની અંદર એવું લખ્યું છે, ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ હશે, બરાબર? અનુચ્છેદ 64 અનુસાર શું લખે છે ભાઈ? ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો રાજ્યસભાના સભાપતિ તથા અન્ય કોઈ લાભદાયક પદ ધારણ કરી શકે નહીં. ઉપરાષ્ટ્રપતિને પગાર ભત્તા કઈ રીતે મળતા હોય? તો ભાઈ યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના જે સભાપતિ છે એ મળનાર વેતન ભથ્થું મળશે, પરંતુ જે ત્યારે રાષ્ટ્રપતિનો હોદ્દો જ્યારે તે સંભાળશે ત્યારે રાજ્યસભાના સભાપતિને મળતા પગાર વગેરેના હકદાર રહેશે નહીં. રાષ્ટ્રપતિનો હોદ્દો ધારણ કરતા હોય ત્યારે એમને ભાઈ રાજ્યસભાના સભાપતિ તરીકેના પગાર ભત્તા ના મળે, ઓબ્વિયસ છે. ઉપરાષ્ટ્રપતિને પગાર ભત્તા રાજ્યસભાના સભાપતિ તરીકે મળશે, એનો ઉલ્લેખ છે અનુચ્છેદ 97. અનુચ્છેદો યાદ રાખજો, અધરવાઇઝ અનુચ્છેદ ભૂલ્યા નહીં, તમારા અહીંયા છે તે માર્ક્સ ઉડી જશે. રાઈટ? ચલો ભાઈ, 97 મુજબ જે છે એ ઉપરાષ્ટ્રપતિને પગાર ભત્તા રાજ્યસભાના સભાપતિ તરીકે મળે છે. અનુચ્છેદ 65 ની જ્યારે વાત કરતા હોય તો ભાઈ આ અનુસાર ઉપરાષ્ટ્રપતિ નીચેની પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ પદ જે છે એ સંભાળશે. રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા અથવા પદ પરથી દૂર કરી નાખવાની પરિસ્થિતિમાં અથવા અન્ય કારણોસર રાષ્ટ્રપતિની ફરજ બજાવવા માટે સક્ષમ ન હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિનું પદ જે છે એ સંભાળશે. જ્યારે રાષ્ટ્રપતિ માંદગીને લીધે કાર્ય કરવા અસમર્થ હોય, બરાબર, માંદગીના લીધે, ત્યારે રાષ્ટ્રપતિ ફરીથી ફરજ પર ન આવે ત્યાં સુધી કાર્યકારી રાષ્ટ્રપતિનું પદ સંભાળશે ઉપરાષ્ટ્રપતિ. જુઓ, દરેક વસ્તુને શોર્ટમાં અનુચ્છેદ 65 એના માટે છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિનું પદ કયા સંજોગોમાં સંભાળશે એની ચર્ચા ડિટેલિંગમાં અહીંયા આપી છે. ઉપરાષ્ટ્રપતિની લાયકાતની જ્યારે વાત કરતા હોય તો ભાઈ ઉપરાષ્ટ્રપતિની લાયકાત માટેની જોગવાઈ ખરી ને કેમ નહીં સાહેબ? તો ભારતના નાગરિક હોવા જોઈએ. આ તો બધી જ જગ્યામાં પોસિબલ જ છે અને આ આવવું જ જોઈએ. મતલબ તમને દરેક જગ્યાએ જોવા મળશે. ઉંમર ઓછામાં ઓછી 35, બરાબર, 35 રહેશે.
ઉપરાષ્ટ્રપતિ છે એમની ઉંમર ઓછામાં ઓછી 35 હોવી જોઈએ અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં પણ કોઈ લાભનું પદ એમની જોડે હોવું જોઈએ નહીં. બરાબર? રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવાની લાયકાત એમની જોડે હોય, તો આરામથી છે તે એમને અ, થઈ જાય ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. ચૂંટણીનું મતદાર મંડળ છે તે કોને સમાવે છે? મતલબ કોણ કોણ છે ચૂંટણીમાં ભાગ લેશે? જોજો બરાબર. ઉપરાષ્ટ્રપતિની અંદર બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો, મતલબ કે જે એમપીસ જે છે, એમાં લોકસભા, રાજ્યસભાના તમામ સભ્યો, બરાબર? તમામ સભ્યો અને 14 જે છે એ નિમાયેલા સભ્યો, 2+12. કવિસાસવાળા 2 છે રાજ્યસભાની અંદર અને 2 છે લોકસભાની અંદર, ટોટલ 14 થયા ને એક્સ્ટ્રામાં. હવે 14 જે છે એ નોમિનેટેડ સભ્યો છે તે પણ ભાગ લેશે. બરાબર? લોકસભા, રાજ્યસભાના તમામ ચૂંટાયેલા સભ્યો, તમામ ઇલેક્ટેડ મેમ્બર્સ. હવે આ બધાનું હું આખે આખું એડિંગ કરી લઉં તો એક જ વસ્તુ મળે ને, ભાઈ રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યો જે છે એ ચૂંટણીમાં ભાગ લેશે. ક્લિયર કટ છે. રાજ્યના વિધાનસભાના ચૂંટાયેલ સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. રાજ્યની વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો હોય ને, એ ભાઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. એ તમારે અહીંયા ધ્યાનમાં લેવાનું રહેશે. ઓકે? તો તમને ખબર પડી ગઈ ચૂંટણીનું મતદાર મંડળ. અનુચ્છેદ 66 ની જ્યારે વાત કરતા હોય, ભાઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશેની જોગવાઈ છે, ચૂંટણી પ્રક્રિયા વિશેની. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અંગેની જોગવાઈ કરવામાં આવી. સંસદના બંને ગૃહોનું બનેલું મતદાન મંડળ સપ્રમાણ પ્રતિનિધિત્વ અનુસાર એકલ સંક્રમણીય પદ્ધતિથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. આવી ચૂંટણી પ્રસંગ ગુપ્ત મતદાનનું રહેશે. બરાબર? અનુચ્છેદ 66 ની અંદર આપણે આ વાત કરી ગયા. હવે સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનવાના ઉમેદવાર જે હોય ને, એના નામનો પ્રસ્તાવ મતદાર મંડળમાં ઓછામાં ઓછા 20 સભ્ય જે છે એનો ટેકો હોવો જરૂરી છે, ઓછામાં ઓછા. બરાબર? 20 સભ્ય અને ઓછામાં ઓછા 20 સભ્યોએ ટેકો પણ આપેલો હોવો જોઈએ. પ્રસ્તાવ જે છે, સમર્થન તો આપવાનું છે પણ ટેકોય આપવો જોઈશે. ટેકા વગર મેળ ખાશે નહીં. ઉપરાષ્ટ્રપતિનો ઉમેદવાર જે છે એ ભાઈ કઈ જગ્યાએ 15,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવશે? તો ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 15,000ની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરવાની રહેશે. જો 1/6 મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. બરાબર? તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવું. ભાઈ ઉપરાષ્ટ્રપતિ જે ઉમેદવાર બનવાના છે અથવા બનવા માટે ચૂંટણી માટે લડવા જઈ રહ્યા છો, તેમને ભાઈ આરબીઆઈમાં 15,000ની સિક્યુરિટી ડિપોઝિટ આપવી પડે. જો 1/6 મત ના મળે, આ ડિપોઝિટ જમા થઈ જાય. સિમ્પલ છે. મૂળ બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી હતી? તમને ખબર છે? મૂળ બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ હતી. 11માં સુધારા, બંધારણીય સુધારો 11મો 1961 મુજબ આ વાતને રદ કરી દેવામાં, એટલે કે સંયુક્ત બેઠકથી ચૂંટણી થઈ ને, તો એ ચૂંટણી જે છે એ એના પછી લગભગ નથી, એટલે આ વાતને રદ કરી દેવામાં આવી શોર્ટમાં. અનુચ્છેદ 67 ની વાત કરવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળ વિશેની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર? ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળ વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે. ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડતા ચૂંટણીની સમય મર્યાદા, આકસ્મિક રીતે ખાલી પડતા અભિવ્યક્તિના હોદ્દાની મુદત વિશેની વાત કરવામાં આવી છે. બરાબર? ઉપરાષ્ટ્રપતિનું પદ જે છે એ ખાલી પડતા ચૂંટણીની સમય મર્યાદામાં આકસ્મિક રીતે ખાલી પડતા અભિવ્યક્તિની હોદ્દાની મુદત વિશેની વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 68 નંબર. રાઈટ? નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે અનુચ્છેદ 69 ની. તો ભાઈ ઉપરાષ્ટ્રપતિને બંધારણીય હોદ્દાના શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. બરાબર? હવે ઉપરાષ્ટ્રપતિ 5 વર્ષ માટે પદ ધારણ કરે. જો અને રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને સહી કરીને રાજીનામું આપી શકે છે. ઉપરાષ્ટ્રપતિને પગાર ભત્તા જે છે એ રાજ્યસભાના સભાપતિ તરીકે મળે છે. બરાબર? અને 4 લાખ રૂપિયા છે તે માસિક પગાર આપવામાં આવે ને માસિક પેન્શન 50% નિર્ધારિત કર્યા છે, પગારના 50%. ઓકે? ચાલો. ઉપરાષ્ટ્રપતિની બેઠક ખાલી થવી એ ટોપિકથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે અનુચ્છેદ 69 જે છે એના વિશે વાત કરીને ક્લાસને એન્ડ અપ કરીએ છીએ. બરાબર? તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને
તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લેવાનું થાય છે. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. Thank you for watching this video. Subscribe, share, and like.